હરેક વિસ્તારમાં મારા માટે અત્યારે લોકો બહાર આવે છે કે ઘનશ્યામજી તમે નહીં તો હવે અમારો વિકલ્પ કયો લેવો, જેની બેન ઠુમર એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે. પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે. જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે, તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. જ્ઞાતિવાદમાં છે શૈલેષ રૂપાપરા અને આ આખું એ લોકોની મિટિંગ થઈ હતી ફાર્મ હાઉસમાં અને અહીંયા એની કોઈ નક્કી કર્યું કે આપણે પાટીદાર સમાજને પહેલા આગળ અગ્રેસર નવી વ્યક્તિ આવી અને ટિકિટ આપી છે તો રોષ રહેવાનો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ કોંગ્રેસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે. વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસ પ્રભારી જેની ઠુમર પર ટિકિટ વિતરણ મુદ્દે ઘનશ્યામસિંહ જાડેજાએ ગંભીર આરોપો લગાવ્યા છે. ટિકિટમાં જ્ઞાતિવાદ ચલાવાયો હોવાનો આરોપ એ ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા લગાવવામાં આવ્યો છે. પાટીદાર ઉમેદવારોને વધુ પ્રાધાન્ય અપાયું આવી વાત પણ ઘનશ્યામસિંહ જાડેજાએ કરી. હાલના ઉમેદવારને કોઈ ઓળખતું નથી, જ્ઞાતિ આધારિત રાજકારણ ન કરવું જોઈએ આવી વાત પણ ઘનશ્યામસિંહ જાડેજાએ કરી. ટિકિટ પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો. કોંગ્રેસમાં આંતરિક અસંતોષ છે ખુલ્લેઆમ સામે આવ્યો છે. ચૂંટણી પહેલા ગૂંચવણથી પાર્ટીની નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજકોટની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એક બાજુ અનેક કાર્યકર્તાઓ નારાજ છે. ટિકિટની ફાળવણી બાદ એટલે કે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ અનેક કાર્યકર્તાઓ નારાજ થયા છે. ત્યારે હવે વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા છે તે પણ અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે. અને જેની ઠુમર જે કોંગ્રેસના એ રાજકોટના પ્રભારી છે તેમની ઉપર સનસનીખેજ આરોપો લગાવ્યા છે કે તેમણે પાટીદારો ઉમેદવારોને વધુ ટિકિટ અપાવી છે, પાટીદાર ઉમેદવારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજકારણની અંદર જ્ઞાતિવાદ ન હોવો જોઈએ આવા આરોપો લગાવતા ઘનશ્યામસિંહ જાડેજાએ શું કહ્યું આપણે ઘનશ્યામસિંહ જાડેજાને સાંભળીએ. લોકોની માંગણી મારા પ્રત્યે છે, લોકોનો હાર્દિક અભિનંદન આપું છું કે મેં 5 વર્ષ અહીંયાથી કોર્પોરેટર હતો ત્યારે મેં કામ કરેલા છે. 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું. 5 વર્ષ હું કોર્પોરેટર હતો છતાંય લોકોની વચ્ચે રહેતો હતો. એટલે આ રોષ અત્યારે એ લોકોનો એ છે કે ભાઈ ઘનશ્યામસિંહ જાડેજા અમારી વચ્ચે આટલા 15 વર્ષથી અમારી વચ્ચે છે અને અમારા જે કામ કરે છે અને અત્યારે જે ઉમેદવાર આપ્યા એ ઉમેદવાર અમારી વચ્ચે કોઈ દી આવ્યા નથી, અમે જોયા નથી. અને આ ઉમેદવારને તમે ટિકિટ આપતા હોય તો એની નારાજગી આ લોકોની અત્યારે પોતાની નારાજગી છે કે અમારી વચ્ચે કાંઈ ઘનશ્યામસિંહ અમારે કામ કરે છે અને અડધી રાતે ફોન કરે આ લોકોની વચ્ચે ઊભો જ હોય અને રોડ રસ્તા હોય કે સફાઈ હોય કે ગમે એ પ્રશ્ન હોય લોકોની વચ્ચે રહેવાવાળું છો એટલે લોકોનો રોષ અત્યારે ભૂમિકે છે. આ વિસ્તારની હરેક વિસ્તારમાં મારા માટે અત્યારે લોકો બહાર આવે છે કે ઘનશ્યામસિંહ તમે નહીં તો હવે અમારો વિકલ્પ કયો લેવો. એટલે એ લોકો વિચારશે કે એને કોને મત આપવો. મારી નારાજગી છે પણ અમારા જે પ્રભારી છે જેનીબેન ઠુમર એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે એને સમજી અને પછી આ ટિકિટનું પાછળ કોંગ્રેસ પક્ષે જેમને ટિકિટ આપી છે તો હવે તમે એના વિશે સમર્થન કરીને ના, હું કોંગ્રેસ વિરુદ્ધ નથી જવાનો. હું કોંગ્રેસ હારે જ છું અને હું એની હારે જ રહીશ અને હારે હું કામ કરીશ. ના, એટલે હવે આ હું એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે. અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર વહેલું કે આ જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે, તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો એને એ પ્યોર જ્ઞાતિવાદ છે. બાકી વિસ્તારમાં મારા વિસ્તારમાં મેં જે કામ કરેલા છે એ લોકો અહીંયા નહીં આખા 17 નંબર વોર્ડમાં ગમે શેરી ગલી ગમે ડેલીએ જઈને પૂછવાનું ઘનશ્યામસિંહ જાડેજા ઓળખતા હોય તો જ મેં મને ટિકિટ આપજો. અત્યારે કોને ટિકિટ જ્ઞાતિવાદમાં છે શૈલેષ રૂપાપરા અને આ આખું એ લોકોની મિટિંગ થઈ હતી ફાર્મ હાઉસમાં અને અહીંયા એની કોઈ નક્કી કર્યું કે આપણે પાટીદાર સમાજને પહેલા આગળ અગ્રેસર
એટલે એને પાટીદાર સમાજમાંથી વોટમાં 18 છે, વોટમાં 17 છે, બધા પાટીદારો રહ્યા. એની પેલા ટિકિટ જેની પાટીદાર હોવાથી પાટીદારો માટે જેને મહેનત કરી છે. ઘનશ્યામસિંહને વ્યક્તિગત ટિકિટ નથી મળી અને વ્યક્તિગત વ્યક્તિગત મારી નારાજગી નથી. હું પક્ષનો વિરોધી કોઈ જવાનો નથી. આજીવન હું કોંગ્રેસ પક્ષ પણ રહેવાનો. પણ ખરેખર આવા પ્રભારી મળે છે તો ઉપર કોંગ્રેસ હાઈકમાન્ડને કહેવા માંગીશ કે ખરેખર પ્રભારી એવા પેલો સર્વ જ્ઞાતિ સમાન હોવી જોઈએ, કોઈ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. હવે શું હવે કાંઈ નહીં, હું તો પાર્ટીમાં રહીને જ કામ કરવાનો હોઉં, પણ આવતા દિવસોમાં હું એવું મારા હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે ખરેખર આવો જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. આ જે નીચેનો કાર્યકર બિચારો કામ કરતો હોય કાંઈ નહીં અને લોકોની વચ્ચે રહેતો હોય, એને ટાઈમે જો તમે આ વસ્તુ બનતી હોય કે નવી વ્યક્તિ આવી અને ટિકિટ આપી છે તો રોષ રહેવાનો છે. હું તોય લોકોની વચ્ચે રહી, લોકોની સાથે રહી કામ કરીશ અને હું આ લોકો ભેગો અત્યારે એની ભેગો જ હું પ્રચારમાં નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.